નમસ્કાર મિત્રો, શું તમને પણ છેલ્લા થોડા સમયથી છાતીમાં ભાર લાગે છે? શું રાત્રે ઊંઘ નથી આવતી અને વિચિત્ર સપનાઓ પરેશાન કરે છે? શું તમે મહેનત તો પુષ્કળ કરો છો પણ પરિણામ શૂન્ય છે? જો તમારી રાશિ મીન છે તો આ કોઈ સંયોગ નથી. આપણે વિક્રમ સંવત 2082 ના ફાગણ માસમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પણ સાવધાન, આ કોઈ સામાન્ય મહિનો નથી. તમે અત્યારે 3 મહાવિનાશક કોસ્મિક શક્તિઓના ચક્રવ્યૂહમાં ઉભા છો. શનિની 7.5નું મધ્ય ચરણ, હોળાષ્ટકના ઉગ્ર દિવસો અને હોળીના દિવસે થનારું ભયાનક ચંદ્રગ્રહણ. આજના આ વિડીયોમાં આપણે મીન રાશિના જાતકો માટે આ મહિનાનું સંપૂર્ણ શાસ્ત્રીય વિશ્લેષણ કરીશું. હું તમને જણાવીશ કે 3 માર્ચની તારીખ કેમ તમારા માટે રેડ એલર્ટ છે અને મહાદેવનો એક કયો ઉપાય છે જે આ ઝેરને અમૃતમાં ફેરવી શકે છે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે અહીં આપેલી એક ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાવી. પ્રથમ જોશું ગ્રહ ગોચર એટલે કે આકાશી રમત વિશે. ચાલો સૌથી પહેલા આકાશ તરફ નજર કરીએ. સૌથી મોટા સમાચાર છે જન્મ શનિ. કર્મ ફળદાતા શનિદેવ અત્યારે તમારી રાશિમાં તમારા ચંદ્રની ઉપર જ બેઠા છે. જ્યોતિષની ભાષામાં આને 7.5નું હૃદય કહેવાય છે. શનિ અહીં તમને શિસ્ત શીખવવા આવ્યા છે. તમને લાગશે કે તમારો બોસ તમારી અવગણના કરે છે અથવા વેપારમાં ગ્રાહકો મોઢું ફેરવી રહ્યા છે. કેમ? કારણ કે શનિ તમારી ધીરજની કસોટી કરી રહ્યા છે. યાદ રાખજો, શનિ ક્યારેય ના નથી પાડતા, તે માત્ર વિલંબ કરે છે જેથી તમે તેની કિંમત સમજી શકો. પણ અસલી મુસીબત તો 12મા ભાવમાં બેઠેલો રાહુ છે. 12મો ભાવ એટલે વ્યય અને મોક્ષ. રાહુ અહીં તમને ભ્રમિત કરે છે. આ મહિને પૈસા પાણીની જેમ વહી શકે છે. અચાનક દવાખાનું આવે, વાહન રિપેરિંગ આવે અથવા કોઈ બિનજરૂરી યાત્રા કરવી પડે. ફાગણ મહિનામાં તમારા પાકીટ પર મજબૂત પકડ રાખજો મિત્રો. હવે જોશું હોળાષ્ટક અને ગ્રહણ વિશે. હવે તમારી ડાયરીમાં આ તારીખો નોંધી લો. 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ આ છે હોળાષ્ટક. આપણા શાસ્ત્રો કહે છે કે આ 8 દિવસોમાં તમામ ગ્રહો અત્યંત ઉગ્ર અવસ્થામાં હોય છે. આ સમયગાળામાં કોઈ નવો ધંધો શરૂ ન કરતા, સગાઈ કે લગ્નની વાત પાકી ન કરતા, માત્ર શાંતિથી ભક્તિ કરજો. અને સૌથી મોટી ચેતવણી, હોળીનો દિવસ. આ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ 6-12 અક્ષ પર થઈ રહ્યું છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ સમય છે. જૂના રોગો ફરી ઉથલો મારી શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દિવસે સૂતક કાળ દરમિયાન બહાર ન નીકળવું. આ સમયે સતત ઓમ નમઃ શિવાયના જાપ કરવા. શું બધું ખરાબ જ થવાનું છે? ના રે ના, ડરવાની જરૂર નથી. તમારી પાસે એક દૈવી સુરક્ષા કવચ છે. દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ અત્યારે તમારા ચોથા ભાવમાં એટલે કે સુખ સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે બહાર ગમે તેટલું તોફાન હોય, તમારું ઘર સુરક્ષિત રહેશે. તમારી માતાના આશીર્વાદ તમારી ઢાલ બનશે. વિદ્યાર્થીઓ માટે તો આ દબાણ આશીર્વાદ રૂપ છે. શનિ તમને ટેબલ પર બેસીને વાંચવા મજબૂર કરશે અને જેઓ વિદેશ જવા માંગે છે તેમના માટે 12મો રાહુ દરવાજો ખોલી રહ્યો છે. જો તમારા વિઝા અટકેલા હોય તો આ ફાગણ માસમાં ખુશ ખબર મળી શકે છે. હવે જોશું મહા ઉપાયો એટલે કે રેમેડીઝ. હવે પેન અને પેપર લઈ લો. હું તમને એવા 3 ઉપાયો બતાવું છું જે શાસ્ત્રોક્ત છે અને મીન રાશિ માટે આ મહિનામાં સંજીવની સમાન છે. તેમાં પ્રથમ છે છાયાદાન. શનિવારના દિવસે એક સ્ટીલની વાટકીમાં સરસવનું તેલ લો. તેમાં તમારો ચહેરો જુઓ અને પછી તે તેલ કોઈ ગરીબને અથવા શનિ મંદિરે દાન કરો. મિત્રો, આમાં વાટકી અને તેલ બંને દાન કરી દેવાના છે, ફક્ત તેલ નહીં. આ જન્મ રાશિના દુષ્પ્રભાવને શાંત કરવાનો સૌથી અક્ષર ઇલાજ છે. ત્યારબાદ છે આમલકી એકાદશી. ફાગણ સુદ 11 આમળા વૃક્ષની પૂજા કરો, તેના મૂળમાં જળ ચડાવો. જો સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ દિવસે આમળાનું દાન અવશ્ય કરજો. તે પછી છે ગ્રહણ પ્રોટોકોલ એટલે કે ગ્રહણની રાતે સૂવું નહીં. રાહુની નકારાત્મકતાને કાપવા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. આ એક રાતની સાધના તમારા આવનારા 6 મહિના સુધારી શકે છે. મિત્રો, તમારો રાશિફળ દર મહિનાની 25 તારીખે સાંજે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. મિત્રો, નિષ્કર્ષ જોઈએ તો સંવત 2082 પરિવર્તનનું વર્ષ છે. ફાગણ માસ તમને તમારી જૂની ચામડી ઉતારીને નવા બનવાની તક આપી રહ્યો છે. દબાણથી ડરશો નહીં, તે તમને હીરો બનાવી રહ્યું છે. મહાદેવ પર ભરોસો રાખો અને તમારા કર્મો શુદ્ધ રાખો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવો. તમારા મીન રાશિના મિત્રો સાથે આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ સાવધાન રહી શકે. ફરી મળીશું આવી જ સચોટ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.